વડોદરાની વાત કરીએ। વડોદરા શહેરને નશામુક્ત બનાવવા પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીના ભાગરૂપે શહેર એસઓજીએ અકોટા ટાઉનશીપ વિસ્તારમાં દરોડા પાડી ₹10.5 લાખની કિંમતની પ્રતિબંધિત ઈ સિગરેટનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે ચાઇના બનાવટી અલગ અલગ બ્રાન્ડ અને ફ્લેવરની કુલ 408 વેપ કબજે કરી કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી લીધો છે, જ્યારે જથ્થો રાખવામાં મામલે 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની સૂચનાથી શહેરમાં પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટના વિક્રેતાઓ દ્વારા ઈ સિગરેટ, હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ અને ઈ હુક્કાના વેચાણ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે એસઓજી પીઆઈ બીટી જતિયા તથા સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન એસઓજીના વિક્રમસિંહ પ્રવીણસિંહને બાતમી મળી હતી કે સેફાન ઉર્ફે બાબા ઇકબાલ મેમણ અને અવેશ રફીક પટેલે અકોટા ટાઉનશીપમાં ભાડે મકાન રાખી તેમાં ઈ સિગરેટનો જથ્થો સંગ્રહ કર્યો છે અને ગ્રાહકોને છૂટક વેચાણ કરવામાં આવે છે। બાતમીના આધારે એસઓજીના પીએસઆઈ આર.એન. સિસોદિયા તથા સ્ટાફ અને પંચોને સાથે રાખી અકોટા ટાઉનશીપમાં મકાન નંબર B99ના 3જા માળે દરોડા પાડવામાં આવ્યા હતા। સ્થળ પરથી કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર મળી આવ્યો હતો। મકાનની તલાશી લેતા અલગ અલગ બ્રાન્ડની ફ્લેવરની ચાઇના બનાવટી કુલ 408 ઈ સિગરેટ એટલે કે વેપ મળી આવી હતી, જેની કુલ કિંમત ₹10,20,000 હોવાનું સામે આવ્યું છે।